અવથરા દિયોદર બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે હરદેવભાઈ જોશી વિજેતા દિયોદર થયા છે. કોર્ટ સંકુલમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. દિયોદર બાર એસોસિએશનને નવા પ્રમુખ મળ્યા છે. ઉપપ્રમુખ તરીકે કેવી બારોટની જીત થઈ છે. ખજાનચી તરીકે એનડી કચ્છવા થી લઈ બિનહરીફ વરણી, સેક્રેટરી તરીકે પીપી ગોસાઈની નિમણૂક થઈ છે. આઝાદીના વર્ષો બાદ પણ હજુ અનેક ગામડાઓમાં લોકો અંધકારમય જીવન જીવી રહ્યા છે. વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ લોકો સુધી નથી પહોંચી. ધાનેરાના થાવર ગામે એકલવ્યનગરમાં રહેતા પરિવારો વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળ્યા છે. તો 45 જેટલા વિચરતી વિમુક્ત જાતિઓના ઝૂંપડાઓ સુધી પણ વીજળી નથી પહોંચી. અસરગ્રસ્તોની માંગ છે કે તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે. મોજે થાવર ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો જે આજ દિન સુધી વીજળીકરણથી વંચિત રહેવા પામેલ છે, જેઓની રજૂઆત અત્રે મળેલ છે, તેઓને ઝડપથી સરકારશ્રીની યોજના હેઠળ વીજળીકરણની લાભ સરળતાથી મળી રહે તે બાબતે અત્રેથી પણ યોગ્ય કક્ષાએ ભલામણ તેમજ રજૂઆત કરવામાં આવશે. એકલવ્ય નગર છે, ત્યાં પણ અનેક સમાજના લોકો રહે છે. ત્યાં વર્ષોથી આવાસ યોજના છે, પરંતુ હજુ સુધી મીટરો નથી લાગ્યા. એ બાબતે પણ અત્રેથી યોગ્ય કક્ષાએથી તપાસ કરાવી તેમાં પણ જે કોઈ નિરાકરણ લાવવાનું થતું છે, નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થતી છે, તે અંગે ચોક્કસથી એનું પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાનનું મિની કાશ્મીર માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થયો છે. શીતલહેર વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતથી આવેલા પર્યટકો નક્કી તળાવ ઉપર ઠંડીનો નજારો માણવા જોવા મળ્યા છે. માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુના ઠંડા વાતાવરણ અને કુદરતી વાતાવરણમાં મોટી સંખ્યામાં પર્યટકો આબુ પહોંચી રહ્યા છે. ખુલ્લા બગીચામાં અને ગાડી પર બરફની ચાદર છવાઈ ગઈ છે. લોકો પોતાના હાથથી ગાડીઓ પર બરફ હટાવતા જોવા મળ્યા છે. કેટલાક પર્યટકો બરફના વિડીયો પણ બનાવતા જોવા મળ્યા છે. હેલો, હાય, મારું નામ ધ્રુતિ છે. હું ગુજરાત વડોદરાથી આવી છું અને હું કાલે અહીંયા આવી હતી માઉન્ટ આબુ ફરવા માટે. લિટરલી રાતને -2 ડિગ્રી હતી અને હું એકદમ કાપી ઉઠી છું. અને સિરિયસલી સવારે ઉઠીને મેં જોયું બહાર ગાડી ઉપર ખૂબ બરફ એકદમ જામી રહ્યું છે. હું તમને બતાવું, અહીંયા આવું તમને. હજી તો હવે પીગળી ગયું છે, બટ લિટરલી એકદમ બરફ થઈ ગયું હતું. તમે જોઈ રહ્યા છો અહીંયા હાથમાં એકદમ બરફ હતું. સો લિટરલી માઉન્ટ આબુ એકદમ ફરવા જેવી જગ્યા છે. પ્લીઝ યાર, બધાને કહું છું, આવો અહીંયા ફરો અને ખૂબ એન્જોય કરો, બિકોઝ અહીંયા લિટરલી બરફ મળે છે. મનાલીની જરૂરત નહીં, અહીંયા જ બધું મળી જશે તમને. સો પ્લીઝ આવો તમે, બહુ મજા આવે છે. ચાલો. કાંકરેજના શિહોરીમાંથી બેંક ખાતું ભાડે આપનાર ઝડપાયો છે. ફ્રોડ બેંક ખાતાઓ મામલે શિહોરી પોલીસ સ્ટેશનમાં મોટી કાર્યવાહી છે. માત્ર 3 મહિનામાં અલગ અલગ રાજ્યોમાંથી લગભગ 19 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે. આરોપી બાલસિંગ વાઘસિંગ ડાબીની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. મુખ્ય આરોપી કેતન પ્રવીણ દરજી ફરાર છે. તેને ઝડપી પાડવા પોલીસની તજવીજ શરૂ છે. સાયબર ક્રાઇમ ટીમ અને શિહોરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. વડગામમાં મોટી ગીડાસણ ગામના શહીદ જવાનની હત્યાનો મામલો. શહીદ જવાનની હત્યા મામલે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. ઘટના સમય વીતવા છતાં બાદ પણ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ન થતાં આવેદન પાઠવાયું છે. જમ્મુ તાવી બેકાંડર ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગર ચૌધરીની કોચ અટેન્ડન્ટે હત્યા કરી હતી. ચાકુના ઘા ઝીકી હત્યા કરતા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા માંગ ઉઠી છે. આ ઘટનામાં માત્ર એક જ શખ્સ નહીં, પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોવાના આક્ષેપો સાથે તપાસની માંગ છે. વહેલી તકે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે માંગ કરી છે. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને જાણ કરતા કાર્યવાહી કરાઈ છે. 4 ડમ્પરો, 1 ટ્રેલર ઝડપી દાંતીવાડા મામલતદાર કચેરી ખસેડાયા છે. અંદાજિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. દાંતીવાડા મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. રેતી ખનનને લઈ સ્થાનિક લોકોએ જાણ કરી છે. પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ છે. દાંતીવાડા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ચાત ગામના નજીકથી પસાર થતી સીપુ નદીના પટમાંથી રાત દિવસ બેફામ રીતે રેતી ખનન કરી રોયલ્ટી વગર ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલતા આવતા ગેરકાયદેસર ધંધાથી કંટાળીને આખરે સ્થાનિક ગ્રામજનોએ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે. ચાત ગામના સ્થાનિકોએ એકત્રિત થઈ ગુજરાત અને રાજસ્થાન પાસિંગના ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને અટકાવ્યા હતા.
અને તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગના તમામ નિયમોને નેમે મૂકી ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે, જેને કારણે માર્ગ અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. ઘટનાની જાણ મળતા જ દાંતીવાડા મામલતદાર MM મહિવાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર તથા ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલા ડમ્પરો ઝડપ્યા હતા. મામલતદારે ડમ્પરોને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. દિયોદર હાઈવે વિસ્તારમાં આવેલી ચામુંડા મેડિકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝનમાંથી પ્રતિબંધિત નશીલી દવાઓનો મોટો જથ્થો ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાવ થરાદ નવગઠિત જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી, જેને કારણે મેડિકલ સ્ટોર સંચાલકોમાં ફફડાટ ફેલાયેલો છે. માહિતી મુજબ બુધવારે મોડી સાંજે એસઓજી પોલીસે દિયોદર હાઈવે પર આવેલ શ્રીજી કોમ્પ્લેક્સમાં આવેલ ચામુંડા મેડિકલ સ્ટોર પ્રોવિઝનમાં અચાનક રેડ કરી. તપાસ દરમિયાન ચરસ સંબંધિત પ્રતિબંધિત નશીલી દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે સ્ટોરમાંથી અલગ અલગ 7 પ્રકારની પ્રતિબંધિત ટેબ્લેટ્સના કુલ 3,459 નંગ કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત 13,83,600 થાય છે. પ્રાથમિક તપાસમાં દવાઓ બિલ વગર રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ 14,03,600ના મુદ્દામાલ એસઓજી પોલીસે જપ્ત કર્યો છે. મોટી પીપળી વારાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એકનું મોત થયું છે. ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા આલ્ટો કાર ટ્રોલીમાં ઘૂસી ગઈ હતી. મોટી પીપળી ગામ નજીક હાઈવે પર જીવલેણ માર્ગ અકસ્માત થયો છે. ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે આલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી. આલ્ટો કારના ચાલક વાઘાભાઈ પૂનાભાઈ પરમારનું મોત થયું છે. કારમાં સવાર અન્ય 4ને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને રાધનપુરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રોલી સાથે ફરાર થયો છે. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ BNS અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદના આધારે રાધનપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.